પણ સાવચેતીના ભાગરૂપે આપણે અહીંયા નાહવા પણ ન પડવું જોઈએ, કારણ કે આ ખારવાળી જમીન છે એટલે ખારું પાણી હોય તો આપણા શરીરને, આપણી ત્વચાને પણ તકલીફ પડે. એટલે ખાસ કરીને અહીંયા આવતા તમામ લોકોને મારા માધ્યમથી પણ અપીલ કરું છું કે અહીંયા આવો, પણ જ્યાં તમને લાગે કે અહીંયા ઊંડાણપૂર્વક ત્યાં તમે કોઈ નાહવા પડશો નહીં, ત્યાં ખોટું રિસ્ક લેવા જશો નહીં. આજે વાવ-થરાદનું આ રણ એટલે કે સુઈગામથી નડાબેટ વચ્ચે આવેલું આ રણ આજે તમે જોઈ શકો છો કે દરિયો બની ગયો છે. પરંતુ ઇતિહાસને ખગોળીએ ને તો વર્ષો પહેલાં પણ આ દરિયો જ હતો. પરંતુ બેન જહાજના વારે ચડેલા રા નૌકાને વરુડી મળી અને એ સમયે આ દરિયો સુકાણો, એને વર્ષો થઈ ગયા, ત્યારે પણ દરિયો જ હતો પણ રણ બન્યું. અને એ ઇતિહાસ સાક્ષી પૂરે છે કે અમીર સુમરાને હળીને જ્યારે રા નૌકાણ અહીંયા પરત ફર્યા ને ત્યારે આ મા વરુડીના મંદિરની સ્થાપના કરી અને એને આજે આપણે મા નળેશ્વરી એટલે કે નડાબેટમાં બિરાજમાન મા ભગવતીને યાદ કરીને ત્યાં પહોંચતા હોઈએ છીએ. અને એ જ મા નળેશ્વરી છે ને એ જ મા વરુડી છે જે રા નૌખંડને પ્રસન્ન થયા હતા. બેન જહાલની ઇજ્જત આબરૂ બચાવીને જ્યારે રા નૌખંડ અહીંયા પરત ફર્યા ને એના ઇતિહાસ તમે જાણતા હશો. અને એ સમયે આ દરિયો સુકવનાર માં ખોડિયાર આજે ફરી આ જે રણ છે એ દરિયો બન્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા સહેલાણીઓ પહોંચી રહ્યા છે. આમ તો વાવ-થરાદનું પર્યટક સ્થળ એટલે નડાબેટ ખૂબ જ આમ કહી શકાય પાકિસ્તાનની સરહદે આવેલું આ નડાબેટ છે. અહીંયા આર્મી મોટી સંખ્યામાં હોય છે કારણ કે અહીંયા આંતરરાષ્ટ્રીય સરહદ છે. અને આ એ વાવ-થરાદ જિલ્લો એવો છે ગુજરાતનો કે આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય બે સરહદો છે. અહીંયા આંતરરાષ્ટ્રીય એટલે અહીંયા પાકિસ્તાન આવેલું છે, ઓલી બાજુ રાજસ્થાન આવેલું છે અને એને રણની કાંધી અડીને આવેલો આ વાવ-થરાદ જિલ્લો, જેનું હમણાં જ નવનિર્માણ થયું છે. નવનિર્માણની સાથે સાથે વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. અને એવા સમયે જ્યારે આ જે કચ્છનું રણ છે એ જ્યારે દરિયો બનતું હોય તો પછી અહીંયા આવું કોને ના ગમે. મને લાગે છે કે મા ભગવતી જો તે જ દરિયો સૂકવ્યો હોય અને તે જ આ એ સમયે ઇતિહાસને ઉજાગર કર્યા હોય ને ઇતિહાસ બનાવ્યા હોય તો આવી જ રીતના જો દરિયો જ રહે તો અહીંયા આવતા લોકોની સંખ્યામાં વધારો થશે. વાવ-થરાદમાં પર્યટકો આવશે. આવનારા સમયમાં મને લાગે છે કે વાવ-થરાદ એક એવો અલગ પ્રકારનો જિલ્લો બનશે કે આપણે કલ્પના પણ નહીં કરી હોય. કારણ કે અહીંયા એ જ વિઝન સાથે કામ થઈ રહ્યું છે કે આ વાવ-થરાદ જિલ્લાને કઈ રીતે આગળ લઈ જવો, આ વાવ-થરાદ નવરચિત જિલ્લાને કઈ રીતે આપણે ડેવલપમેન્ટ કરવો. અહીંયા જે રીતના સુઈગામ પછી નડાબેટનું આ ડેવલપમેન્ટ થયું, અહીંયા પહેલાં રસ્તો પણ નહોતો પણ કેવો કે અહીંયા અવર જવર થાય એવો નહીં, પરંતુ અત્યારે ડબલ રસ્તો બનાવ્યો છે. અહીંયા 0 પોઈન્ટ ઉપર સુધી લોકો જઈ શકે છે, પર્યટક સ્થળ બનાવ્યું. નડાબેટને આજે એક અલગ નજરથી આપણે જોઈએ કે આવનારા ભવિષ્યનું નવનિર્માણ અને અલગ પ્રકારનું ડેવલપમેન્ટ. અહીંયા રણમાં જ્યારે ડેવલપમેન્ટ કરવાનું થાય, આપણે જોયું છે કચ્છમાં સફેદ રણની અંદર જે પ્રકારે એક ઉત્સવ મનાવવામાં આવતો હોય તો એ કચ્છના ઉત્સવમાં ઘણા લોકો ભાગ લેતા હોય છે. વિદેશી લોકો પણ અહીંયા પહોંચતા હોય. અહીંયા ખાસ કરીને એક બીજી વાત કરું કે અહીંયા જ્યારે ચોમાસાની શરૂઆત થાય અને આવી રીતના દરિયા જેવો માહોલ બને ત્યારે વિદેશી પક્ષીઓ પણ અહીંયા આવતા હોય. કેમ કે અહીંયા આવતા જ એમને સુકૂન મળે છે. અહીંયા આવતા જ એમને એવું લાગે છે કે આ આપણા પોતાનાપણું છે, આપણો પોતાનો વિસ્તાર છે. તો આપણે તો એ જ વિસ્તારમાંથી આવીએ, આપણો તો વિસ્તાર જ આ છે. તો આપણા વિસ્તાર માટે આવા આહલાદાયક કુદરતી સૌંદર્ય દ્રશ્ય ઊભા થતા હોય તો આપણને આનંદ કેમ ના હોય. કારણ કે જે રીતે અહીંયા જોઈ શકો છો કે સામે નજર પણ નથી પહોંચતી. જેમ આપણે મુંબઈ અને ભાવનગરના દરિયા કિનારે જઈએ ત્યારે આવા દ્રશ્યો સર્જાય છે અને એવા જ દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. મારા સાથી મિત્રને કહીશ કે અહીંથી આ દ્રશ્ય બતાવે આગળના, કે આખો દરિયો જ દેખાય જાય. અહીંયા લાગે નહીં કે તમે અત્યારે સુઈગામ વિસ્તારમાં વાવ-થરાદ જિલ્લાના નળેશ્વરી નડાબેટ ખાતે છો. આ એક અલગ પ્રકારના દ્રશ્યો છે કે જે દ્રશ્યો જોવા માટે આપણે દૂર દૂર સુધી જવું પડતું હોય છે. મુંબઈ સુધી દરિયો જોવા જવું પડે, ભાવનગર બાજુ જવું પડે, નવસારી દીવ દમણ બાજુ જવું પડે, પરંતુ આ તો મારું વાવ-થરાદ છે. મારા જ વાવ-થરાદમાં દરિયા જેવો માહોલ હોય તો
તો લોકો તો આવવાના, કારણ કે અમે મા દળેશ્વરીના દર્શન કરવા જ્યારે લોકો જતા હોય ત્યારે અહીંયા અવશ્ય અહીંથી જ પસાર થતા હોય, પણ અહીંયા પસાર થતી વખતે જ્યારે આપણે જોયું કે કેટલાક લોકો અહીંયા દર્શન કરવા જતા જતા બધા જ લોકો અહીંયા એક મજા માણી રહ્યા છે દરિયાની. પણ સાવચેતીના ભાગરૂપે આપણે અહીંયા નાહવા પણ ન પડવું જોઈએ, કારણ કે આ ખારવાળી જમીન છે એટલે ખારું પાણી હોય તો આપણા શરીરને, આપણી ત્વચાને પણ તકલીફ પડે. એટલે ખાસ કરીને અહીંયા આવતા તમામ લોકોને મારા માધ્યમથી પણ અપીલ કરું છું કે અહીંયા આવો, પણ જ્યાં તમને લાગે કે અહીંયા ઊંડાણપૂર્વક ત્યાં તમે કોઈ નાહવા પડશો નહીં, ત્યાં ખોટું રિસ્ક લેવા જશો નહીં, કારણ કે આપણા જીવનું અહીંયા જોખમ પણ ઊભું થઈ શકે છે. તો જીવનું જોખમ ઊભું થઈ અને આપણે ફરવા ન જવાય. ફરવા જવું હોય તો આપણે સાવચેતીના ભાગરૂપે આપણે પોતાને ખુદને સાવચેત રહેવું પડે. તો અહીંયા આવો બધા, આવવાની કોઈ ના નથી, પરંતુ આવતાની સાથે અહીંયા પાણી જોઈને તમે નાહવા પડી ગયા તો કોઈ ગુનારત બને, કોઈ ઘટના બને તો ભૂખ કોણ બને? આપણે પોતે, આપણો પરિવાર જ બને ને. તો ખાસ મારી વિનંતી છે, મારા માધ્યમથી પણ કહું છું કે અહીં આવતા તમામ લોકોને મારી અપીલ છે કે અહીં આવ્યા પછી કોઈ પણ વ્યક્તિએ પોતાના જીવના જોખમે પ્રવાસ કરવો નહીં.